તો આ તરફ ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદ બાદ નદીઓ બે કાંઠે થઈ છે। અયોધ્યામાં સરયુ નદીના જળસ્તરમાં સતત વધારો। વિવિધ ઘાટ પાસે નદીનો પ્રવાહ વધતા તંત્ર એલર્ટ પર છે। સરયુના તમામ ઘાટ પર સતત પેટ્રોલિંગ અને મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે। તો શ્રદ્ધાળુઓને નદીના પ્રવાહમાં આગળ ન વધવા માટે અપીલ કરાઈ છે। હાલ શ્રાવણ માસ ચાલી રહ્યો છે, ત્યારે અયોધ્યામાં પણ શ્રાવણના મેળામાં મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી રહ્યા છે। એક તરફ ભાવિકોનો ધસારો છે, બીજી તરફ ઉત્તર પ્રદેશમાં અને ઉપરવાસમાં વરસાદને લીધે સરયુનું જળસ્તર સતત વધી રહ્યું છે। નદીના પ્રચંડ રૂપને જોતા તંત્ર પહેલેથી જ એલર્ટ મોડ પર છે અને બોટથી પેટ્રોલિંગ કરીને નદીના તમામ ઘાટ પર નજર રાખવામાં આવી રહી છે। શ્રદ્ધાળુઓને ઘાટ પાસે મૂકેલા બેરિકેડિંગથી આગળ ન વધવા માટે સ્પષ્ટ સૂચના આપી દેવાઈ છે। नदी का जलस्तर लगातार बढ़ रहा है। हम लोग लगातार जो है घाटों पे अपने पॉइंटों पे लगातार ड्यूटी रहते हैं। लगातार जो है बाकी पूरा चल रहे हैं, देख रहे हैं किसी प्रकार कोई दर्शनार्थियों को कोई समस्या न होने पावे, तो लगातार हम लोग मॉनिटरिंग कर रहे हैं। जो है कोई हिदायत ये दिया जाता है कि कोई गहरे पानी में न जाए और जो घाटों पे बने हुए हैं बैरिकेडिंग उसके अंदर ही स्नान करें, ताकि उनकी जान माल कोई खतरा न हो।